Welcome back friends. In this lecture આપણે સજીવ વિશ્વ એ ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ. આજના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે સજીવ વિશ્વમાં જે વિવિધતાઓ જે જોવા મળે છે એ વિવિધતાઓ વિશેની ઘણી બધી અલગ અલગ દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરશું. આમ તો જીવ વિજ્ઞાન વિષયની અંદર જે કોઈ પણ નિવાસ સ્થાનની અંદર સજીવો વસવાટ કરતા હોય એ નિવાસ સ્થાનની અંદર આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારના સજીવોની જાતિઓ આપણને ત્યાં વસવાટ કરતી જોવા મળતી હોય છે. તો આ એક નિવાસ સ્થાનની અંદર ઘણા બધા સજીવોની જે જાતિઓ વસવાટ કરતી હોય એ જાતિઓની વિવિધતા તરીકે આપણે ઓળખી શકાય છે. આપણે જ્યારે કોઈ પણ એક નિવસન તંત્રની મુલાકાત લઈએ, જેમ કે આપણે કોઈ ધારો કે જંગલ વિસ્તારમાં ગયા હોય તો જંગલ વિસ્તારમાં આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની જાતિઓ આપણને વનસ્પતિની, પ્રાણીઓની એ બધાની જોવા મળતી હોય છે. અને ઘણા તો એવા પણ સજીવો હોય કે જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, જેને આપણે સૂક્ષ્મજીવ તરીકે ઓળખીએ છીએ. એટલે સજીવ વિશ્વની અંદર એ વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, આ બધા જ જે કોઈ પણ સજીવો છે એ સજીવોની જાતિઓમાં જોવા મળતી એની જે વિવિધતા છે, બરાબર, એટલે કે જાતિઓનો પ્રકાર અને એની સંખ્યા, એની જે વિવિધતા છે એ વિવિધતાને આપણે જાતિ અથવા તો સજીવોમાં વિશ્વમાં જે સજીવ વિશ્વમાં વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સજીવ વિશ્વમાં જે વિવિધતા છે એ વિવિધતા મુખ્યત્વે એ જે કોઈ પણ સજીવો છે એ સજીવોની સંખ્યા, બરાબર, સજીવોની સંખ્યા અને તેના પ્રકાર પર આધારિત છે. એટલે મેં હમણાં જે વાત કરી કે ભાઈ એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ઘણા બધા સૂક્ષ્મજીવો હોય, એ બધાનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. હવે જાતીય વિવિધતા અથવા તો જે વિવિધતા જેને આપણે કહી શકાય એ જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, જેમ તમે વિસ્તાર વધારો ને, અભ્યાસકીય જે વિસ્તાર છે એ વિસ્તારમાં વધારો કરો તો આપણને એની અંદર વિસ્તાર વધતો જાય, એમ એની અંદર જાતિઓ જે છે જાતિઓની સંખ્યાની અંદર પણ વધારો થવાનો છે. તો સ્વાભાવિક વસ્તુ છે. ભાઈ તમે એક નાના એકાદ કિલોમીટરના વિસ્તારની અંદર જે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની જાતિઓ જોવા મળે એનો અભ્યાસ કરો. હવે તમે 5 કિલોમીટરનો વિસ્તાર લો તો વિસ્તારમાં વધારો થયો. તો એવી રીતે વિસ્તારમાં વધારો થવાની સાથે જાતિઓની સંખ્યામાં પણ આપણને શું થતો જોવા મળતો હોય છે કે વધારો થતો જોવા મળતો હોય છે. એટલે આપણે એવું કહી શકાય કે જે કોઈ પણ વિસ્તાર જે છે એ વિસ્તાર વધતા એમાં જે જાતિની સંખ્યા છે એ જાતિની સંખ્યામાં પણ વધારો થાય છે. એટલે આ રીતે આપણે એમાં અલગ અલગ પ્રકારના સજીવોનો જે અભ્યાસ છે એ અભ્યાસ જેને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વની અંદર જે કોઈ પણ અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની જે જાતિઓ છે એ જાતિઓનો અભ્યાસ કરવામાં આવેલો છે. અને જેમાંથી અંદાજે લગભગ એમાં 1.7 થી લઈ અને 1.8 લાખ જેટલી જાતિઓ જે છે એ જાતિઓની ઓળખ કરવામાં આવેલી છે. પણ વૈજ્ઞાનિકોનું આટલી જાતિઓની ઓળખ થઈ છે, પણ વૈજ્ઞાનિકોનું અનુમાન આની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં, એટલે કે કરોડોની સંખ્યામાં જે કોઈ પણ સજીવોની જે જાતિઓ છે એ જાતિઓ એ પૃથ્વી ઉપર હોવાનો એક અંદાજ જે છે એના દ્વારા લગાવવામાં આવતો હોય છે. એટલે આ રીતે આપણે એમાં અલગ અલગ પ્રકારની જે કોઈ પણ સજીવ વિશ્વની અંદર જે અલગ અલગ વિસ્તારની અંદર જે જાતિઓની સંખ્યામાં જે વિવિધતા જોવા મળે છે એને આપણે વિવિધતા અથવા તો સજીવ વિશ્વમાં વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે વાત એ કરશું કે આ જે કોઈ પણ વિસ્તારોની અંદર આપણને જે જાતિઓની જે સંખ્યા જોવા મળે છે અથવા તો જે જાતિઓ જોવા મળતી હોય છે એ જાતિઓ વિશેની માહિતી મેળવવી જરૂરી છે. અને બીજી વસ્તુ કે એની ઓળખ કર્યા પછી આપણે એનું જે નામકરણ છે એ નામકરણ એની અંદર કરવું એ પણ જરૂરી છે, બરાબર, જેથી આપણે એને નોમેનક્લેચર તરીકે ઓળખાય છે. તો હવે એના વિશે આપણે વાત કરીએ. આપણે પણ જાણીએ છીએ કે જુદા જુદા દેશોની કે પ્રદેશોની ભાષા પ્રમાણે એ સજીવને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. તો
તો હવે તમે વિચારો કે ભાઈ કોઈ પણ વૈજ્ઞાનિક જે છે એ વિદેશથી ગુજરાતની અંદર સંશોધન કાર્ય કરવા માટે આવ્યા હોય, બરાબર, તો એ હવે એના દેશની અંદર કોઈ વનસ્પતિ જે છે એનું અલગ નામ એને આપવામાં આવતું હોય છે, એટલે પ્રાદેશિક નામ જેને આપણે કહી શકાય છે. એટલે દરેક વનસ્પતિના પ્રાદેશિક નામ, એક જ પ્રદેશમાં પણ ઘણા બધા પ્રાદેશિક નામ હોય છે, જેથી કરીને વૈજ્ઞાનિક જે છે એને ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે કે ભાઈ આ વાસ્તવિક રીતે આ બધા આટલા બધા જુદા જુદા પ્રાદેશિક નામ હોય, બરાબર, તો એ સાચું નામ શું હશે? અને આ નામ જે છે એ વૈશ્વિક રીતે પણ હોવું જરૂરી છે. એટલે આ વૈશ્વિક રીતે યુનિવર્સલ નામ જે છે એ પણ સજીવનું હોવું આવશ્યક છે. તો એવા એ વૈશ્વિક નામ જે છે એને નામ આપવા માટેની જે કોઈ પણ પદ્ધતિ જે છે એને આપણે એનું નામકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આપણે એવું કહી શકાય છે કે ભાઈ ચોક્કસ પ્રકારના નિયમોને આધારે, ચોક્કસ નિયમોને આધારે સજીવનું, ચોક્કસ નિયમોના આધારે સજીવનું નામકરણ કરવામાં આવે છે, બરાબર. અને ચોક્કસ નિયમોના આધારે એનું નામકરણ કરવું. હવે શા માટે નામકરણ જરૂરી છે? નામકરણ એટલા માટે જરૂરી છે કે દરેક સજીવના, બરાબર, દરેક સજીવના પ્રાદેશિક નામ, દરેક સજીવના પ્રાદેશિક એટલે કે એના સ્થાનિક નામ, લોકલ નામ જેને આપણે કહીએ છીએ, એ નામ જુદા જુદા હોય છે, જુદા જુદા હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક વનસ્પતિની અહીંયા વાત કરીએ, ઉદાહરણ તરીકે જેમ કે રીંગણની આપણે વાત કરીએ, રીંગણ, બરાબર, રીંગણા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સિવાય એનું બીજા પણ ગુજરાતી નામ પણ છે, બીજા પણ પ્રાદેશિક નામ પણ એની અંદર આપણે લઈ શકાય છે. જેમ કે રીંગણ છે તો એને વેતાંગ પણ કહેવામાં આવે છે, વેતાંગ. હવે જો આ જ ગુજરાતી નામ પણ છે, બરાબર. હવે એને રવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જો આ પણ ગુજરાતી નામ છે. તો એક જ પ્રદેશમાં અલગ અલગ નામ છે. તમે એને બેંગન કે બ્રિંજલ તરીકે પણ આપણે એના અલગ અલગ નામમાં ઓળખી શકીએ છીએ. એવી રીતે તામિલ, તેલુગુ હોય તો એની અંદરની ભાષામાં જુદું નામ થતું હોય છે. તો હવે અહીંયા આપણે જેમ ગુજરાતીમાં પેલી કહેવત છે ને, ભાઈ 12 ગામે બોલી બદલાય, તો એમ વનસ્પતિના નામની અંદર પણ ફેરફાર થતો હોય છે. એટલે આ નામકરણની અંદર ઘણા કન્ફ્યુઝન ઊભા થતા હોય છે. આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિકો દ્વારા ચોક્કસ પ્રકારના નિયમોને આધારે, બરાબર, એ વનસ્પતિનું નામ આપવામાં આવે છે, જેને આપણે એનું નામકરણ અથવા નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. અને આ નામકરણ જે છે એને પરિણામે આપણે જે કોઈ પણ સજીવોની સરળતાથી શું કરી શકીએ છીએ? એની ઓળખ કરી શકીએ છીએ. એટલે કે તેથી તેની સરળતાથી ઓળખ પણ કરી શકીએ છીએ. એટલે એની ઓળખ વિધિ કરી શકાય છે. એટલા માટે એને આ નામકરણ જે છે આપવાની જરૂરિયાત ઊભી થયેલી છે. તો આ રીતે એમાં નામકરણ જે છે એ ચોક્કસ નિયમોના આધારે એનું વૈશ્વિક સ્તરે એક જ નામ હોવું, આ નામને આપણે વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખીએ છીએ, સાયન્ટિફિક નામ, અથવા તો એને આપણે એનું બોટનિકલ નામ, જો વનસ્પતિ હોય તો એનું બોટનિકલ નામ, અને એનિમલ હોય એટલે તો એને, એટલે પ્રાણીઓ હોય તો ઝૂઓલોજિકલ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ નામ કોણ આપે? ભાઈ આપણે તો ન આપી શકીએ, કેમ કે આપણે આપીએ કોઈ સ્વીકારે નહીં પાછું, બરાબર. એટલે આ નામકરણ કરવા માટે વિશ્વની અંદર એવી અલગ અલગ જે કોઈ પણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. તો આ નામકરણ કરવા માટે એમાં જે સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી છે. હવે નામકરણ કોણ કરે? તો એના માટેની સંસ્થા, બરાબર, જેમાં એક સંસ્થા જેનું નામ છે ICBN, યાદ રાખજો, આ એક સંસ્થા, બરાબર, ICBN. આ સંસ્થા જે છે એનું પૂરું નામ થશે, ઓબ્જેક્ટિવ માટે આ ખાસ યાદ રાખો, આ બધા નામ જે છે એ તમને ઓબ્જેક્ટિવમાં પૂછાતા હોય છે, બરાબર. તો આનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, બરાબર. આ
સંસ્થા જે બોટનિકલ નોમેનક્લેચર છે, મતલબ કે આ વનસ્પતિના નામકરણ સાથે સંકળાયેલી છે. આવી જ રીતે એક બીજી સંસ્થા, બરાબર, જેને આપણે ICZN તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા માત્ર ને માત્ર Z બદલાવ, Z જે છે Z ની અંદર જ બદલાવ થયો છે, બાકી એક સામાન્ય જ રહેશે. ઇન્ટરનેશનલ કોડ ફોર અહીંયા આવશે ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, બરાબર, ઝૂઓલોજીકલ નોમેનક્લેચર. તો અહીંયા આટલું જ બદલાવ આવ્યો છે. તો આ બોટનિકલ છે, આ ઝૂઓલોજીકલ થશે. આવી રીતે એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ નામ જે છે એ નામ આ સંસ્થા ની જે આખી કમિટીની રચના કરવામાં આવી હોય છે. અને આ કમિટીમાં ઘણા બધા અલગ અલગ દેશોમાંથી જે પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો હોય એ વૈજ્ઞાનિકોની આખી એક કમિટી હોય અને એ કમિટી દ્વારા જુદા જુદા પ્રકારના કોડ, બરાબર, એ કોડ જે છે એ કોડ અલગ અલગ પ્રકારના સમયાંતરે એની અંદર એ કોડમાં બદલાવ આવે છે, જેથી કરીને એ કોડના આધારે નિયમોના આધીન એને વૈજ્ઞાનિક નામ જે છે વૈજ્ઞાનિક નામ એને આપવામાં આવતું હોય છે. હવે આ જે કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે એ વૈજ્ઞાનિક નામની અંદર એમાં બે નામનો સમાવેશ કરવામાં આવતો હોય છે, બરાબર. આ જે વૈજ્ઞાનિક નામ છે એનું, એ વૈજ્ઞાનિક નામમાં બે ઘટકો નો સમાવેશ થાય છે. એમાં પેલું જે છે, બરાબર, પેલું જે નામ જેને લેવામાં આવતું હોય છે એ એનું જે વંશ આધારે એનું નામ જે છે આપવામાં આવતું હોય છે, વંશગત નામ જેને આપણે કહી શકાય છે. એ નામને એનું વંશગત નામ એવું પણ કહી શકાય છે, અને જેને આપણે એનું જેનેરિક નેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેનેરિક નેમ, બરાબર, એને આપણે કહીએ છીએ પ્રજાતિ. તો એનું પ્રજાતિનું નામ આપવામાં આવે છે. અને બીજું જે નામ એની અંદર આપવામાં આવતું હોય છે એને આપણે જાતિ સંકેતના પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જાતિ જે છે, જાતિનો જે સંકેતના પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે અને એને આપણે સ્પેસિફિક એપિથેટ તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો અર્થ એવો થાય કે આમાં બે નામની અંદર એક જાતિ, બીજી પ્રજાતિ, બરાબર. આ પ્રકારે નામ જે છે એની અંદર આપવામાં આવતા હોય છે. હવે આ જે નામકરણ છે એના માટેના કેટલાક ચોક્કસ નિયમો ને આધારે એનું નામકરણ જે છે એ એમાં કરવામાં આવતું હોય છે. તો એના નામકરણ માટેના જે નિયમો છે એ નિયમો વિશેની આપણે એમાં વાત કરીએ, બરાબર, કે ભાઈ વૈજ્ઞાનિક જે કોઈ પણ નામકરણ છે એ નામકરણ માટેના એના નિયમો. ચલો બાળકો, આ નિયમો એ ખૂબ અગત્યના અને ઇન્ટરેસ્ટિંગ છે, એટલે બધા નિયમો તમારે એમાં વ્યવસ્થિત રીતે યાદ રાખવા જરૂરી છે. હું તમને જે કોઈ ટેક્સ્ટબુકમાં જે વસ્તુ છે એને આપણે થોડીક મોડિફાઈડ કરીને સરળતાથી અમુક બાબત ઉમેરીને એમાં બધી વાત કરશું. તો સૌથી પહેલા તો એમાં જો નિયમની વાત કરીએ તો વૈજ્ઞાનિક નામ જે છે, બરાબર, એ કેરોલસ લિનિયસનું નામ તમે બધાએ સાંભળેલું છે. તો લિનિયસ દ્વારા અપાયેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા, બરાબર, પદ્ધતિ દ્વારા નામ આપવામાં આવે છે. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે લિનિયસ નામના એક વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી છે, જે યુનિવર્સલ રીતે અત્યારે સ્વીકાર્ય છે. લિનિયસ દ્વારા જે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે આપવામાં આવેલી છે એમાં વૈજ્ઞાનિક નામ જે છે એની અંદર બે બાબતનો સમાવેશ થાય, બરાબર, એક પ્રજાતિ અને બીજી જાતિ. તો જેમાં પ્રથમ પ્રજાતિ અને બીજું કોનું, જાતિનું નામ જે છે એ આપવામાં આવતું હોય છે. એટલે પહેલું નામ એમાં પ્રજાતિ અને પછી એમાં જાતિનું નામ આપવામાં આવતું હોય છે. ઓકે, હવે આ સિવાય બીજી જો આપણે એમાં વાત કરીએ તો વૈજ્ઞાનિક નામ, બરાબર, વૈજ્ઞાનિક નામ એ લેટિન ભાષામાં હોવું જોઈએ, બરાબર, લેટિન ભાષામાં
હોવું જોઈએ. એટલે આને ભાષા જે છે એ લેટિન ભાષામાં વૈજ્ઞાનિક નામ હોવું જોઈએ. બીજું, જો આ નામ હસ્તલેખિત હોય, હસ્તલેખિત એટલે આપણે હાથથી જો લખતા હોય બુકની અંદર કે એમાં કોઈ પણ જગ્યાએ આપણે બુક કોઈ પણ હાથથી જો લખતા હોય આપણે, બરાબર, એટલે તો હસ્તલેખિત હોય તો તેની નીચે લીટી કરવામાં આવે છે, તેની નીચે લીટી કરવી જોઈએ. અને જો એ કોમ્પ્યુટરાઇઝ્ડ હોય, બરાબર, અને જો એ કોમ્પ્યુટરાઇઝ્ડ હોય તો, બરાબર, તો તેને ઇટાલિકમાં, ઇટાલિક જે છે એ ત્રાસી લિપિ છે, ઇટાલિકમાં લખવામાં આવે છે, બરાબર, લખવામાં આવે છે. એટલે ત્રાસી લિપિમાં આપણે કેમ ઓલું કોમ્પ્યુટરની અંદર તમે માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર કોઈ લખતા હોય આપણે તો ત્યાં બોલ્ડ કે ને અંડરલાઈન ને ઇટાલિક ને એવું એમાં હોય, જેથી આપણે એમાં ઇટાલિકમાં એનું નામ ત્રાસી લિપિમાં હોય, જેથી એ આખી એક આપણે જે સેન્ટેન્સ લખેલું હોય એમાં સરળતાથી ખ્યાલ આવે. એટલા માટે એની અંદર એને નીચે કાં તો લીટી કરવાની, બરાબર, દરેક એમાં પ્રજાતિ જાતિ નામની નીચે લીટી કરવાની, અથવા તો એને આપણે કોમ્પ્યુટરાઇઝ્ડ જો લખતા હોય તો એને ઇટાલિકમાં હોવું જરૂરી છે. ચલો, આના વિશે વાત થઈ. હવે એના પછીનો જો નિયમ આપણે વાત કરીએ તો પ્રજાતિનો વૈજ્ઞાનિક નામ જે છે એમાં પ્રજાતિનો પ્રથમ અક્ષર અથવા તો ફર્સ્ટ લેટર જેને આપણે કહેવાય તે મોટી લિપિમાં, બરાબર, મોટી લિપિ એટલે કેપિટલ લેટરમાં હોવો જોઈએ, એટલે કેપિટલમાં હોવો જોઈએ. અંગ્રેજીમાં જ્યારે આપણે લખીએ ત્યારે એમાં પહેલો જે અક્ષર છે એનો, બરાબર, એ કેપિટલમાં હોવો જોઈએ. ત્યારબાદ ના જાતિ સહિતના નામ અથવા તો જાતિ સહિતના અક્ષર એ નાની લિપિમાં એટલે કે સ્મોલ લેટરમાં, બરાબર, નાની લિપિમાં એટલે સ્મોલ લેટરમાં હોવા જોઈએ. એટલે આ જે વાત છે એને પણ અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂર છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે એમાં એક નામ લખીએ, બરાબર, અહીંયા ઉદાહરણ તરીકે આપણે ધારો કે લખીએ ભાઈ જીયા મેઇઝ, તો આ કેપિટલ છે, બાકીના બધા સ્મોલ લેટરમાં છે. નીચે શું કરવાની? લીટી કરવાની આપણે, બરાબર, નીચે લીટી કરવાની. એટલે આ રીતે એમાં આપણે જે વાત કરીએ એમ કે ભાઈ પ્રથમ જે છે એ કોણ આવશે એમાં? તો કે પ્રજાતિ. તો જીયા શું થયું? પ્રજાતિ થઈ, બરાબર, અને મેઇઝ શું છે એમાં? તો કે એ જાતિનું નામ છે. એટલે આ રીતે પ્રજાતિ અને જાતિ એનું નામ જે છે એની અંદર એમાં આપવામાં આવતું હોય છે, બરાબર. એટલે આ રીતે એમાં એના નિયમો જે છે લેટિન ભાષામાં નામ હોવું જોઈએ, હસ્તલેખિત હોય, કોમ્પ્યુટરાઇઝ હોય તો કઈ રીતે હોવું જોઈએ. પહેલું એમાં પ્રજાતિનું, પછી જાતિનું નામ હોવું જોઈએ. હવે બીજી આપણે વાત કરીએ વૈજ્ઞાનિક નામના અંતે તેના સંશોધક, બરાબર, એટલે કે જેને એની શોધ કરી હોય તેના સંશોધક એટલે કે વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્તમાં હોવું જોઈએ, સંક્ષિપ્તમાં હોવું જોઈએ. ઉદાહરણ તરીકે જીયા મેઇઝ, આ પૂરું થયું નામ. પછી ધારો કે અહીંયા એલ ડોટ, એટલે આ એલ જે છે શું બતાવે છે ભાઈ? તો કે લિનિયસ ની જે નામકરણ પદ્ધતિ છે એ બતાવે છે. આવી રીતે ઘણા બધા વૈજ્ઞાનિકનું નામ હોય. ઘણી જગ્યાએ એમાં એવું પણ લખેલું હોય, ધારો કે ROXB ડોટ, આ રોક્સબર્ગ નામના વૈજ્ઞાનિકના નામનો આધારે શોર્ટ ફોર્મ છે. પછી ઘણી જગ્યાએ લખ્યું હોય B&H ડોટ, તો આ છે બેન્થમ અને હુકર એના નામનો આ શોર્ટ ફોર્મ. એટલે વૈજ્ઞાનિક નામ, જે વૈજ્ઞાનિક એનું નામ આપ્યું હોય, એની ઓળખ કરી હોય, એનું સંશોધન અથવા તો એની જેણે એના વિશે માહિતી આપી હોય એને એના નામને અંતે શોર્ટ ફોર્મની અંદર એનું નામ જે છે આપવામાં
આવતું હોય છે, બરાબર. એટલે સંક્ષિપ્તમાં એનું નામ જે છે આપવામાં આવતું હોય છે. તો આ રીતે બીજી જો આપણે એની અંદર નિયમોની વાત કરીએ તો વૈજ્ઞાનિક નામની અંદર ખાસ એક વસ્તુ ધ્યાનમાં એ રાખવી પણ જરૂરી છે કે એક વખત જો કોઈ પણ પ્રજાતિને નામ અપાયેલું હોય તો એ બીજી અન્ય પ્રજાતિને કે અન્ય કોઈ વનસ્પતિને એ નામ પાછું આપવામાં આવતું નથી. ધારો કે જીયા જે છે માત્ર જીયા એક વખત એમાં મકાઈ માટે એમાં અપાઈ ગયું છે, તો બીજી કોઈ પણ પાછું એની અંદર અન્ય કોઈ પણ જેમ કે જુવાર હોય, બરાબર, અથવા તો બીજી અન્ય કોઈ પણ કે કોઈ પ્રાણીઓ હોય તો એના માટે વનસ્પતિ અને પ્રાણીઓનું નામ પણ સ્વતંત્ર રીતે હોવું જરૂરી છે, બરાબર. એટલે એમાં અલગ અલગ નામ એક વખત કોઈને એક વૈજ્ઞાનિક નામ અપાય તો એ બીજી અન્ય વનસ્પતિઓને એ વૈજ્ઞાનિક નામ પાછું ક્યારે પણ આપવામાં આવતું નથી, બરાબર. એટલે એને પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવું જરૂરી છે. બીજું એક પ્રજાતિ, બરાબર, પ્રજાતિ એટલે શું થઈ ગયું કે જીયા, એક પ્રજાતિની ઘણી જાતિઓ, એક પ્રજાતિની આપણે એવું કરીએ એક પ્રજાતિની એક કે તેથી વધુ જાતિઓ હોઈ શકે. યાદ રાખજો, ખાસ આ સમજો વાતો, જાતિઓ હોઈ શકે, પરંતુ જાતિની પ્રજાતિ માત્ર એક જ હોય. આ સમજો ખાસ, એક પ્રજાતિની એક કે તેથી વધુ જાતિઓ હોઈ શકે છે પણ જાતિની પ્રજાતિ એક જ હોય. આ તો કોના જેવી વાત થઈ ભાઈ, માતા પિતાને એક કરતા વધારે સંતાન હોઈ શકે છે પણ સંતાનોના માતા પિતા તો એક જ હોય, બરાબર. આ અહીંયા ખાસ આપણે સમજવું જોઈએ છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ, બરાબર, ઉદાહરણ તરીકે એમાં ફાઇકસ બેંગાલેન્સિસ, હવે આની અંદર તમે જોશો ફાઇકસ બેંગાલેન્સિસ આ કોનું એમાં કે ભાઈ વડનું વૈજ્ઞાનિક નામ છે. હવે એવી રીતે ફાઇકસ રિલિઝિયોઝા આ કોનું છે તો કે પીપળાનું વૈજ્ઞાનિક નામ છે. તો એવી રીતે ફાઇકસ ઇલાસ્ટિકા આ કોનું નામ છે ભાઈ તો કે રબર ટ્રીનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા તમે જોશો તો ફાઇકસ એ ત્રણે ત્રણમાં કોમન છે, મતલબ કે પ્રજાતિની ઘણી જાતિઓ છે પણ હવે રિલિઝિયોઝા ની એક જ હંમેશા પ્રજાતિ હોય છે કે અને એ છે ફાઇકસ. બેંગાલેન્સિસ ની એક જ પ્રજાતિ હોય અને એ છે ફાઇકસ, પણ ફાઇકસ ની ઘણી બધી જાતિઓ હોઈ શકે છે. એટલે આ પણ નામકરણની અંદર એમાં ખાસ આપણે એ બાબતને પણ અહીંયા ધ્યાનમાં રાખવી જરૂરી છે અને એની અંદર આપણે કઈ રીતે નામકરણ કરવા આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના નિયમોના આધીન જે કોઈ પણ વૈજ્ઞાનિક નામ જે છે એ વૈજ્ઞાનિક નામ એની અંદર આપવામાં આવતા હોય છે. હજી બીજી આપણે જો એની અંદર વાત કરીએ તો ઘણી વખત એમાં પ્રજાતિ જાતિ પછી એની ઉપજાતિનું નામ પણ આપવામાં આવતું હોય છે, બરાબર. એટલે પ્રજાતિ જાતિ પછી એની ઉપજાતિ જે છે એનું પણ નામ આપવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે એના વિશેની વાત કરીએ તો એમાં એક નામ પ્રજાતિ, પછી તો કે જાતિ અને બીજું તો કે એની ઉપજાતિ. આ રીતે ઉપજાતિ અથવા તેની વેરાયટી પણ એ હોઈ શકે છે, જેમ કે હોમો સેપિયન્સ આ હોમો એ પ્રજાતિ છે, પ્રથમ સેપિયન્સ એ જાતિ છે, જ્યારે બીજું સેપિયન્સ એની ઉપજાતિ છે. તો હોમો સેપિયન્સ આ આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ છે, એટલે કે આપણું વૈજ્ઞાનિક નામ છે. આપણે આધુનિક માનવ છે અને આ આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. હવે આની અંદર બે વખત સેપિયન્સ આવે છે તો બીજું સેપિયન્સ જે છે ને એની ઉપજાતિ છે. એટલે આવી રીતે ઘણી વખત આવા નામકરણની અંદર જાતિ, બરાબર, એ રીતે એમાં પ્રજાતિ, જાતિ, ઉપજાતિ કે વેરાયટી એનો પણ સમાવેશ જે છે એની અંદર એ કરવામાં આવતો હોય છે. તો આ સજીવ વિશ્વમાં જે વિવિધતા અને નામકરણ અને એની ઓળખ વિધિ કઈ રીતે થાય, બીજું એના માટેની સંસ્થાઓ કઈ કઈ છે અને નામકરણ માટેના જે જુદા જુદા નિયમો કયા એમાં ધ્યાન રાખવામાં આવતું હોય છે,
નામકરણ કરવા માટેના, બરોબર, એના વિશેની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું.